મથેવંદામી સ્વામી સુખસાતામાં નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોહી સર્વસાહુણં એસો પંચન મુક્કારો સૌ પાપપણાસણો મંગલાણં ચ સવ્યેસિમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. સ્વામી વંદના કરી લઈએ પેલા. હા, શીખું તો આયા સકારે સમ્માણે કલ્યાણમ મંગલમ દેવ્યમ શ્રેયમ ભજવાત અથેણ વંદામી શીખું તો આયાયણમ ભયાયણમ વંદામી નમસ્સામી સકારે સમ્માણે કલ્યાણમ મંગલમ દેવ્યમ ભજવાત નમસ્સામી સકારે સમ્માણે કલ્યાણમ મંગલમ દેવ્યમ સાતમા સ્વામી હાજી. પધારો. મારી પાપડીને પેન ઉપર પૈસા છે, કેમ કરવું? અને બેન ને તો યાદ જ ન આવે, મને યાદ ન આવ્યું. કોનો અવાજ આવે છે? માઇક ચાલુ છે? હેલો. માઇક કોનું ચાલુ છે? મારું છે, બંધ નથી. સાવિત્રીબેન. હા, મારું છે, બંધ નથી થતું. એક મિનિટ કરું છું. હિનાબેન. હા, લીનાબેન. લીનાબેન, તમારું બધું. કિરણબેન, તમારા બધાના માઇક બંધ કરો પ્લીઝ. તમારા ઘરના બીજા અવાજો આવે છે એટલા માટે. લીનાબેન, માઇક બંધ કરજો. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોહી સર્વસાહુણં એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંભીએ લેવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો, આજ્ઞા હો, આજ્ઞા હો. ચાલો, આપણું તત્વાર્થ સૂત્ર ચાલી રહ્યું છે. હવે એ તત્વાર્થ સૂત્રની અંદર આપણે પેલું સૂત્ર જોઈ લીધું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક જ્ઞાન દર્શન અને ચારિત્ર આ ત્રણેય સમ્યક દર્શન પહેલા, પછી એના થવા ઉપર જ્ઞાન સમ્યક બને ને દર્શન અને જ્ઞાન જેનું સમ્યક છે એનું ચારિત્ર સમ્યક બને. તો આ ત્રણેય જયારે સમ્યક બને અને પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે એ મોક્ષ માર્ગ બને છે. એકલું દર્શન, એકલું જ્ઞાન, એટલું ચારિત્ર મોક્ષ માર્ગ બનતો નથી. એ વાત આપણે પેલા સૂત્રમાં જોઈ. બધાને બરાબર સમજાઈ ગઈ છે ને પેલું સૂત્ર? જી સ્વામી. હવે બીજા સૂત્રમાં આવે છે કે ભાઈ સમ્યક શબ્દ આપ્યો તો જે જિજ્ઞાસુ ગ્રદ્ધ પીછાચાર્ય પાસે છે એમનો આ પ્રશ્ન છે કે તમે કીધું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને મોક્ષ માર્ગ, તો સમ્યક એટલે શું? સમ્યક કોને કહેવાય? તો સમ્યકની ડેફિનેશન આપી છે બીજા સૂત્રની અંદર
કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વાર્થ ઉપર શ્રદ્ધા હોવી આ સમ્યક દર્શનનું લક્ષણ છે. બરાબર. કોઈ પણ ડેફિનેશન ત્યારે કહેવાય કે ઈ એનું જે કેરેક્ટરિસ્ટિક ગુણ છે ઈ એના સિવાય બીજામાં ન મળે. હે ને? આપણા જૈન દર્શનની અંદર આપણા પૂર્વાચાર્યોએ ડેફિનેશનની બહુ સરસ સરસ વ્યાખ્યાઓ બનાવી છે. ડેફિનેશન એટલે શું? તો કે જે ચીજને તમે ઓળખવા માંગો છો, જે ચીજને તમને સમજવા માંગો છો, એ ચીજ એના સિવાય બીજામાં ન મળે. હા, એ લક્ષણ કહેવાય. તો જે લક્ષ સિવાય અલક્ષમાં ક્યાંય ન મળે એને લક્ષણ કહેવાય. અને લક્ષણ એ વસ્તુની અકાટ્ય વાસ્તવિક પરિભાષા છે, ડેફિનેશન છે. સમજાણું? હો, મને પાટી પેન જોઈએ છે. હા, ગુડ્ડુ ને કે ઉપર બરાબર. તો લક્ષણ કોને કહેવાય? કે જે લક્ષ સિવાય કોઈનામાં ન હોય. લક્ષ એટલે તમે જેને કહેવા માંગો છો, તમે જેને વર્ણવા માંગો છો, તમે જેને પામવા માંગો છો, એ લક્ષ છે. અને એ લક્ષ સિવાય બીજા કોઈનામાં ન રહે એને કહેવાય લક્ષણ. હા, તો લક્ષણ એટલે પરિભાષા, કે તમને એ વસ્તુની સાચી ઓળખ આપે, એ વસ્તુનું સાચું સ્વરૂપ તમારી સામે મૂકે, કે તમને એ લક્ષણ એના સિવાય બીજા કોઈનામાં મળે નહીં. બરાબર. હા, જેમ કે આપણે કહીએ કે ગાય કોને કહેવાય? તો કે જે દૂધ આપે ને ગાય કહેવાય. તો દૂધ માત્ર ગાય જ આપે છે? હા, જેટલા પણ સ્ત્રી પાત્રો છે એ બધા જ દૂધ આપે છે. તો ગાય સિવાય પણ બીજામાં દૂધ આપવાની વ્યાખ્યા મળે કે ન મળે? તો ગાય દૂધ આપે છે એ એનું લક્ષણ નથી. સમજાણું? તો કોઈ પણ વસ્તુને સમજવા માટેની જે પરિભાષા, જે લક્ષણ, એ વસ્તુનું સાચું સ્વરૂપ છે. અને એ જ એની વાસ્તવિક વ્યાખ્યા કહો, પરિભાષા કહો, ડેફિનેશન કહો. બરાબર. હા, તો આપણે ત્યાં પૂર્વાચાર્યોએ લક્ષણ માટે એટલે પરિભાષા માટે, વ્યાખ્યા માટે 3 દોષ બતાવ્યા છે: અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ. અતિવ્યાપ્તિ એટલે એના સિવાય પણ, લક્ષ સિવાય પણ અલક્ષ, લક્ષ સિવાયના જેટલા છે બધાને અલક્ષ કહેવાય. તો જે લક્ષ અને અલક્ષ બંનેમાં જે ગુણધર્મ મળે એ દોષને કહેવાય અતિવ્યાપ્તિ. હમણાં પાટી આવે એટલે લખીને દઉં તમને. પછી આવે અવ્યાપ્તિ દોષ. અવ્યાપ્તિ દોષ એટલે શું? તો કે અવ્યાપ્તિ દોષ એટલે જે તમે પરિભાષા આપી, જે તમે એનું કેરેક્ટરિસ્ટિક ગુણ બતાવ્યું, તો એ ગુણ ગાયમાં પણ પૂરેપૂરો ન મળતો હોય. હા, બરાબર. તો એને કહેવાય અવ્યાપ્તિ દોષ. અને ત્રીજું છે અસંભવ દોષ. અસંભવ દોષ એટલે એનામાં હોય જ નહીં, એ ગુણધર્મ એનામાં હોય જ નહીં, તો એને કહેવાય અસંભવ દોષ. સમજાય કે બધાને બરાબર? તો 3 દોષ છે: અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ. તો પરિભાષા આપણે ત્યાં જૈનાચાર્યોએ પરિભાષા હરેક પદાર્થની એવી આપી છે કે જે એના સિવાય તમને બીજામાં ન મળે. હા ને? જેમ કે આપણે ત્યાં 6 દ્રવ્ય છે, તો 6 દ્રવ્યના લક્ષણો બતાવ્યા છે. હા, અને 6 લક્ષણોમાં
બધાનું એક એક કેરેક્ટરિસ્ટિક ગુણ બતાવ્યો છે કે ધર્માસ્તિકાય છે એ ગતિ સહાય છે. તો ગતિ સહાય એ ધર્માસ્તિકાય નું લક્ષણ છે કે ધર્માસ્તિકાય સિવાય શેષ 5 દ્રવ્યની અંદર તમને ગતિ સહાય ગુણ ન મળે. બરાબર. બાકી અરૂપી છે, એક છે, અખંડ છે, અસંખ્યાત પ્રદેશી છે, આ તમને બધામાં મળશે. સમજાણ? હેલો. તો જે વસ્તુ સિવાય પણ તમને બીજામાં મળે, હા, તો એને અતિવ્યાપ્તિ કહેવાય. અને જે વસ્તુ સિવાય બીજામાં ન મળે એને લક્ષણ કહેવાય. તો લક્ષણના 3 દોષ છે. હા, લક્ષણ ન બને એના 3 દોષ છે: અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ. કપડા રહેગા અસંભવ. હું તમને દાખલા સાથે સમજાવું એટલે તમને સમજાશે. અતિવ્યાપ્તિ આ પેલું લક્ષણ નો દોષ છે. હા, લક્ષણ ની અંદર અતિવ્યાપ્તિ દોષ ન હોવો જોઈએ તો એ લક્ષણ બની શકે. અતિવ્યાપ્તિ એટલે જે વસ્તુની તમે વ્યાખ્યા કરવા માંગો છો, જે વસ્તુને તમે ઓળખાવા માંગો છો, જે વસ્તુનો તમે પરિચય કરાવવા માંગો છો, તો એની માટે એનો જે મૂળભૂત ગુણ તમે કહો છો કે એ મૂળભૂત ગુણ એના સિવાય કોઈનામાં ન હોય એને લક્ષણ કહેવાય. આ એક વ્યાખ્યા છે. તો હવે એના સિવાય ક્યાંય ન હોય તો એના 3 દોષ સમજી લ્યો. તો 3 દોષ જેનામાં હોય તો એનું લક્ષણ ન કહેવાય. એનો ગુણધર્મ હોઈ શકે, એની વિશેષતા હોઈ શકે, પણ એનું લક્ષણ ન કહેવાય. લક્ષણ એટલે કેરેક્ટરિસ્ટિક ગુણ કે જે એના સિવાય કોઈનામાં ન હોય. બરાબર. તો અતિવ્યાપ્તિનો અર્થ એ છે કે તમે જે ઓળખ આપો છો પદાર્થની, વસ્તુની, એ ઓળખ એના સિવાય બીજામાં પણ તમને જોવા મળે છે. બરાબર. તો જે ચીજ બીજામાં જોવા મળે એનું કેરેક્ટરિસ્ટિક લક્ષણ ન કહેવાય, ગુણ ન કહેવાય. કેરેક્ટરિસ્ટિક ગુણને જ લક્ષણ કહેવામાં આવે, જેને કહેવાય અસાધારણ ગુણ. અસાધારણ ગુણ એટલે જે કોમન નથી, બધામાં નથી, એના સિવાય કોઈનામાં નથી. સમજાણું? બરાબર. અતિવ્યાપ્તિ એટલે જેમ કે આપણે એમ કહીએ કે જીવ અરૂપી છે, અથવા તો દૂધ આપવું એ ગાયનું લક્ષણ છે. જે દૂધ આપે તે ગાય છે. તો દૂધ માત્ર ગાય જ આપે છે કે બીજા પણ આપે છે? બીજા પણ આપે છે. અથવા તો કે શિંગડા હોય એ ગાય કહેવાય. તો ગાય ખાલી શિંગડા જ છે એ જ ગાય કહેવાય? શિંગડા તો ગાય સિવાય પણ બીજામાં મળે છે. આને શું કહેવાય? અતિવ્યાપ્તિ. તમે કહો કે જીવ છે એ અરૂપી છે, તો જીવ માત્ર અરૂપી છે કે ધર્માસ્તિકાય પણ અરૂપી છે, અધર્માસ્તિકાય પણ અરૂપી છે, આકાશ પણ અરૂપી છે? તો અરૂપીપણું કે અમૂર્તપણું જીવ સિવાય બીજા દ્રવ્યોમાં પણ તમને જોવા મળે કે ન મળે? સમજાણું? તો જે તમે જીવની વ્યાખ્યા કરવા માંગો છો કે ગાયની વ્યાખ્યા કરવા માંગો છો, એ ગાય સિવાય પણ બીજામાં જોવા મળે છે, એ જીવ સિવાય પણ બીજામાં જોવા મળે છે. તો જે ગુણ તમને જે વસ્તુની ઓળખ તમે આપવા માંગો છો એના સિવાય બીજા પદાર્થોમાં પણ જોવા મળે છે,
તમે ગાયનું વર્ણન કરવા માંગો છો તો ગાય સિવાય પણ બીજા પશુ પક્ષીઓમાં તમને જોવા મળે છે. હા, અને જીવનું તમે વ્યાખ્યા કરો છો તો એ જીવ સિવાય પણ મળે. બીજા દ્રવ્યમાં તમને જોવા મળે. તો જેનું તમે વર્ણન કરવા માંગો છો, જેની તમે પરિભાષા વ્યાખ્યા કરવા માંગો છો અને જે ગુણ બતાવી રહ્યા છો એ ગુણ એના સિવાય જેનું તમે કથન કરવા માંગો છો એના સિવાય બીજામાં પણ અગર મળે તો એ પરિભાષા પરિપૂર્ણ નથી, એને લક્ષણ ન કહેવાય. તો એ કયો દોષ? અતિવ્યાપ્તિ. વ્યક્તિ. અતિવ્યાપ્તિ. બરાબર સમજાણું? જી તમે સર. કહો કે જીવનો સ્વભાવ છે અસંખ્યાત પ્રદેશી, તો અસંખ્યાત પ્રદેશી માત્ર જીવમાં જ હોય? બધામાં. હા, તો કે ધર્માસ્તિકાય પણ અસંખ્યાત પ્રદેશી છે, અધર્માસ્તિકાય પણ અસંખ્યાત પ્રદેશી છે, લોકાકાશ પણ અસંખ્યાત પ્રદેશી છે, જીવ પણ અસંખ્યાત પ્રદેશી છે, ઉદ્ગલ પણ સંખ્યાત પ્રદેશી છે, અસંખ્યાત પ્રદેશી છે, અનંત પ્રદેશી છે. તો અસંખ્યાત પ્રદેશ ઉદ્ગલ ના પણ હોઈ શકે. તો અસંખ્યાત પ્રદેશી એ જીવનું લક્ષણ ગણાશે? ના. નહીં. બરાબર. તો જે જીવ સિવાય બીજામાં મળે તો એને કયો દોષ કહેવાય? અતિવ્યાપ્તિ. હા, ગાયને શિંગડા હોય, ગાય દૂધ આપે, તો આ બધા તમને એના સિવાય પણ જોવા મળે છે. તેનો અર્થ છે કે શિંગડા હોવા કે દૂધ આપવું એ ગાયનું લક્ષણ નથી. એની મોનોપોલી હોવી જોઈએ. મોનોપોલી એટલે એના સિવાય કોઈ ના માનો. કોઈનામાં નહીં. હા. હા, એને કેરેક્ટરિસ્ટિક ગુણ કહેવાય કે જે તમને એના સિવાય બીજામાં ન મળે. સમજાણ બરાબર? અતિવ્યાપ્તિ દોષ સમજાઈ ગયો બધાને? જી. તો જેનામાં અતિવ્યાપ્તિ દોષ હોય એ વસ્તુની પદાર્થની મૂળ ઓળખ નથી. એનો ગુણ હોઈ શકે, એની વિશેષતા હોઈ શકે, પણ એ એનો ગુણ નથી. બરાબર. પછી બીજો દોષ છે અવ્યાપ્તિ. અવ્યાપ્તિ એટલે તમે જે એનો કેરેક્ટરિસ્ટિક ગુણ બતાવવા માંગો છો એ ગુણ બધી ગાય જાતિ કે બધા જીવમાં એ ગુણ પૂરેપૂરો દેખાતો નથી. કોઈનામાં દેખાય, કોઈનામાં ન દેખાય. તો કે તો એ પણ તો અવ્યાપ્તિ કહેવાય. જેમ કે આપણે એમ કહીએ કે ગાય કાબર ચિત્રી છે, તો કાબર ચિત્રાપણું એ ગાયનું તમે લક્ષણ બતાવો કે કાબર ચિત્રી હોય એ ગાય, ગાય હોય એ કાબર ચિત્રી હોય. કાબર ચિત્રી એટલે ધાબા 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 અનેક પ્રકારના એના કલર હોય, તો કાબર ચિત્રી હોય એને ગાય કહેવાય. બરાબર. તો બધી જ ગાય કાબર ચિત્રી નથી હોતી, કોઈ લાલ હોય, કોઈ સફેદ હોય, કોઈ કાળી હોય. તો કાબર ચિત્રા પણ સંપૂર્ણ ગાયોમાં પણ તમને જોવા નથી મળતું. કોઈ ગાય કાબર ચિત્રી ન પણ હોય, બીજા કલરની હોય, કાળા કલરની હોય, લાલ કલરની હોય, બ્રાઉન કલરની આખે આખી હોય, કાબર ચિત્રી ન હોય, સફેદ હોય. તો કાબર ચિત્રાપણું બધી ગાયને પરિભાષિત કરે ના. અમુક અમુક ગાય કાબર ચિત્રી હોય, બધી ગાય કાબર ચિત્રી ન હોય. સમજાણું બરાબર? હા. સ્વામી ગીર ગાય કેવાય એનું કેવાય લક્ષ? ગીર ગાય તો એ લક્ષ કેવાય એનું? કયું? ગીરની ગાય. ના ના ના, ગાય ગીરની કેમ? જર્સી ગાય નથી હોતી? અચ્છા. ગામઠી ગાય હોય, જર્સી ગાય હોય, ગાયના પણ ઘણા પ્રકાર હોય. એટલે આ પ્રકારમાં જ સમજાણું તમને? અવ્યાપ્તિ એટલે શું કે તમે જે લક્ષણ, તમે જે એની વ્યાખ્યા બતાવી કે ભાઈ કાબર ચિત્રી હોવી,
હા, તો કાબર ચિત્રી હોવી એ પૂરી ગાયમાં પણ ઈ તમારું સિદ્ધ નથી થતું, કેમ કે ગાય બધી જ કાબર ચિત્રી હોય એવું જરૂરી નથી. કોઈ કાબર ચિત્રી હોય તો કોઈ બીજા કલરની પણ હોય છે. બરાબર. કાબર ચિત્રી કયો તો કાબર ચિત્રી સિવાયની જે સફેદ લાલ કાળી ગાય હોય તો છે ને ગાય ન કેવી? જી સ્વામી. તો કાબર ચિત્રાપણું બધી ગાયની અંદર હોતું નથી. તો ઈ દોષને શું કહેવાય? અવ્યાપ્તિ. સમજાવ. જેમ કે તમે કહી દો કે જીવનું લક્ષણ શું, તો કે બધું જાણવું અને જોવું. બધું જાણવું અને જોવું એટલે કેવળ જ્ઞાન એ જીવનું લક્ષણ છે. તો કેવળ જ્ઞાન જેને ન થયું હોય એને જીવ ન કહેવાય, આપણે જીવ ન કહેવાય, આપણામાં કેવળ જ્ઞાન નથી. સમજાય છે તમને મારી વાત? જી સમજાણું? જી એટલે સ્વામી. સ્વામી ઈ લક્ષણ કોકમાં દેખાય ને કોકમાં ન દેખાય, એને અવ્યાપ્તિ કહેવાય. એને અવ્યાપ્તિ કહેવાનું. જેમ કે ગાયમાં કાબર ચિત્ર પણ, તો કાબર ચિત્ર કોઈ ગાયમાં હોય કોઈ ગાયમાં ન હોય. તો ઈ જે તમે વ્યાખ્યા માટે જે તમે ગુણ આપ્યો ઈ અધૂરો છે. ઈ બધામાં ઈ ઘટિત થતો નથી. બધી ગાયમાં ઈ ગુણ ઘટિત થતો નથી, તેને અવ્યાપ્તિ કહેવાય. સ્વામી ગાયનું લક્ષણ બતાવવું હોય તો શું બતાવાય? આપણે જોઈએ ને આગળ. અચ્છા. સિદ્ધ ભગવાન સુધી લઈ જશે. સમજાણું કે નહીં તમને બધાને? જી સ્વામી. હા. અવ્યાપ્તિ એટલે સમજાણું? જી સ્વામી. હા. સમજાણું. જી સમજાયું. સમજાણું સ્વામી. તો જીવમાં કેવળ જ્ઞાન કેવું? તો કેવળ જ્ઞાન બધા જીવોમાં હોય? ના. નો. તો કેવળ જ્ઞાન સિવાય આપણે બધા છીએ તો શું આપણે જીવ ન કહેવાય? આપણામાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, તો મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન છે કે નહીં? સમ્યક દ્રષ્ટિ છે તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન છે. મિથ્યા દ્રષ્ટિ છે તો મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન છે. તો જ્ઞાન તો છે, કેવળ જ્ઞાન નથી. તો કેવળ જ્ઞાન સિવાયમાં પણ ખાલી મતિશ્રુત અવધિ હોય કે મતિશ્રુત જ્ઞાન હોય તો એને પણ જીવ તો કહેવાય જ. એટલે કેવળ જ્ઞાન જીવનું લક્ષણ છે ઈ કેવું, ઈ પરિભાષા કરવી એ કયો દોષ ગણાય? અવ્યાપ્તિ. કાબર ચિત્રી ગાય છે ઈ કેવું, એ કયો દોષ ગણાય? અવ્યાપ્તિ. સમજાણ બરાબર? જી સ્વામી. પાકું? ત્રીજો દોષ છે અસંભવ. અસંભવ. અસંભવ દોષ કે જે એની અંદર હોય જ નહીં. હા, જેમ કે ઘણાની માન્યતા છે કે ભાઈ 5 ભૂત ભેગા થાય અને જીવ ઉત્પન્ન થાય. તો 5 ભૂત એ જીવનું લક્ષણ છે. હા, તો 5 ભૂત તમને જીવના લક્ષણમાં મળે? ઉત્પન્ન થાય, ઉત્પન્ન થવું, અથવા તો એમ કહી દો કે જળ સ્વભાવ. જીવનું લક્ષણ જળ છે. તો એ કોઈ પણ જીવમાં તમને એ લક્ષણ મળે? ના. બરાબર. 5 ભૂત એ જીવ છે એ તમને કહે, 5 ભૂત એટલે જળ. તો 5 ભૂત એ જીવ છે અને 5 ભૂત નાશ પામે તે જીવ મરી જાય છે. તો 5 ભૂત એ જીવનું લક્ષણ છે. તો એ લક્ષણ 5 ભૂત એ જીવમાં હોય? ના, જીવમાં ન હોય. સમજાય છે તમને? જી. એને શું કહેવાય? અસંભવ. કોઈ પણ જીવમાં તમને 5 ભૂતનું લક્ષણ ન મળે, ચાહે નિગોદમાં કેમ ન હોય.
કે જીવનું નિર્માણ 5 ભૂતથી થાય છે, એટલે 5 ભૂત એ જીવ છે એવું કોઈ કહી દે તો 5 ભૂતથી જીવ બનતો નથી. જીવ તો અનાદિ અનંત છે, હમ બરાબર. हम्म 5 ભૂત ન હોય તો પણ જીવ છે કે નથી? हम्म છે સિદ્ધ ભગવાન છે, એનામાં ક્યાં 5 ભૂત છે? हम्म 5 ભૂતથી મુક્ત છે. સમજાણું બધાને બરાબર? जी जी જી સ્વામી હા, સ્વામી તો તો ઈ જીવ અનાદિ અસંભવ દોષ કહેવાય. શું કહેવાય? અસંભવ અસંભવ જીવ અસંભવ. અનાદિ ચાહે અનંત છે. છદમસ્ત જીવ હોય કે ચાહે સિદ્ધ નો જીવ હોય, ચાહે સંસારી હોય કે ચાહે સિદ્ધ હોય, પણ 5 ભૂત એ જીવનું લક્ષણ નથી. કેમ કે ભૂત એ જળ છે અને જળ એ જીવનું લક્ષણ નથી. સમજાણું? हम्म જી સ્વામી એ નિબોધમાં પણ કેમ ન હોય, પણ જળ નથી. જળ એટલે જેનામાં જાણવાનું અને જોવાનો સ્વભાવ ન હોય એ જળ છે. તો આપણે ત્યાં નંદીજી સૂત્ર એમ કે જીવ ભલે નિબોધમાં હોય, ગમે એટલું જ્ઞાનનું આવરણ એનું ઢકાઈ ગયું, પણ છતાં અક્ષરનો અનંતમાં ભાગનું જ્ઞાન દરેક જીવમાં ઉદ્ઘાટિત છે અને એ હોવાના કારણે જળ બનતું નથી. हम्म સમજાણું તમને? હમ સ્વામી બધાને સમજાય છે? જરાક થોડુંક સમજવા જેવું છે. હા, ન સમજાય તો મને 10 વાર પૂછજો આજનો આજનું આ સ્વામી 5 ભૂત એટલે આપણે જે હવા અને 5 ભૂત એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, હા. વાયુ અને આકાશ. હા આ 5 ભૂત છે. તો પૃથ્વી પાણી વાયુ એમાં તો આપણે જીવ કહીએ ને. એ નહીં, આપણો જીવ છે ઈ. અચ્છા, આપણા જીવમાં નથી. જીવનું તમે લક્ષણ બતાવો કે 5 હા. ભૂત. 5 ભૂત એટલે જળ પદાર્થ છે. 5 ભૂત ઈ. એટલે શરીર અચ્છા. બનેલું છે. હા આપણું શરીર જે બન્યું છે એ પૃથ્વી હા, તત્વનું હા. બન્યું છે, પાણી હમ તત્વનું બન્યું છે. આપણે આ 5 આંગળી છે તો હા 5 આંગળીમાં એક એક તત્વ છે આપણા શરીરના. પૃથ્વી હા. તત્વ, પાણી તત્વ, અગ્નિ હમ તત્વ, હમ વાયુ તત્વ અને આકાશ એટલે પોલાણ. હા આપણું જે શરીર બન્યું છે 5 ભૂતથી બન્યું છે. જી. તો શરીરને તમે ચાલો તમને 5 ભૂત શબ્દ ન સમજાય તો શરીર એ જીવ છે કહો તો જીવ એ શરીર ના છે? ના, नहीं જળ છે. નથી ને? ના, તો એ લક્ષણને શું કહેવાય? અસંભવ. અસંભવ. અવ્યક્ત એને શું કહેવાય? असंभव અસંભવ. અસંભવ. શરીર એ જીવ બની જ શકે નહીં અને જીવ એ શરીર બની જ શકે નહીં. હમ સમજાણું? તો એ તમે કહી દો તો એને કયો દોષ કહેવાય? असंभव અસંભવ. બધાને બરાબર સમજાણું કે નહીં? ના સ્વામી હા, મને ના જી. સમજાણો, અવાજ કટ થયો તો મને નથી સમજાણો. હા, ઓકે કહું કે કોઈ એમ કે શરીર એ જીવ છે તો શરીર એ જીવનું લક્ષણ છે. હમ. હા, તો કે ના શરીર એ સ્વામી જીવનું લક્ષણ બરાબર. નથી. હા, હમ અહીંયા પણ જીવ મૃત્યુ પામે તો શરીર અહીંયા છોડીને જાય છે, સાથે લઈને જતો નથી. લક્ષણ સાથે ને સાથે જ રહે. હમ હમ હમ. તો શરીર છૂટે છે કે નથી છૂટતું? છૂટે છે. અને શરીર બને છે શેનું? તો કે 5 ભૂતનું શરીર બને છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 નિસર્ગના તત્વો ભેગા થાય ત્યારે 5 ભૂત કહેવાય. હમ બરાબર? તો ઘણા દર્શનો એવું માને છે કે 5 ભૂત એ જ જીવ છે અને જીવ એ જ 5 ભૂત છે. તો ભૂત એ તો જળ છે, હમ બરાબર? અને એ જળથી જીવનું શરીર નિર્માણ થાય છે, બરાબર? હા, તો 5 ભૂતને જીવ કેવા એ કયો દોષ ગણાય? અસંભવ ચાહે દોષ. સંસારી જીવ હોય, ચાહે સિદ્ધનો જીવ હોય, ચાહે કોઈ પણ જીવ હોય, તો જીવ 5 ભૂતથી ઉત્પન્ન થતો નથી. જીવ અનાદિ અનંત છે. અનંતકાળ શાશ્વત છે. હમ જીવ મરતો નથી,
બરાબર. હા, જે તે ગતિમાં જાય એ ગતિની અનુસાર એ વાતાવરણમાંથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ તત્વને ગ્રહણ કરીને શરીરનું નિર્માણ કરે છે. હમ પણ શરીરનું નિર્માણ જીવ કરે છે. હમ હમ હા, શરીર જીવનું નિર્માણ નથી કરતો. હમ સમજાય છે તમને? હમ જી જી સ્વામી. હા, તો જળને જીવ માનવો તો કોઈ પણ જીવ હોય, ચાહે નિગોદનો જીવ હોય તો પણ ઈ જળ નથી. બરાબર. સમજાય. કોઈ બેહોશ થઈ જાય, એકદમ લાકડા જેવું લાકડું થઈ જાય અને તમે કહો કે આ જળ થઈ ગયો, તો જળ થવું એ જીવનો સ્વભાવ નથી. હમ જી સમજાણું તમને? જી સ્વામી, શરીરનો સ્વભાવ છે. દેખાવમાં તમને એવું લાગે, દેખાવમાં તમને જળ જેવું લાગે, પણ જળ એ જીવનો સ્વભાવ નથી. ચાહે નિગોદમાં પણ વયો જાય, સાવ જળ જેવો લાગે, છતાં પણ એની અંદર શ્વાસોશ્વાસ ચાલે છે, અક્ષરનો અનંતમો ભાગ. હમ હા, જ્ઞાનનો એનામાં તો ખુલ્લો જ્ઞાન છે. હોય. કોઈ બેહોશીમાં વયો ગયો હોય તો બહારથી એનું કોન્શિયસ માઇન્ડ સાથેનું કનેક્શન તૂટી ગયું છે, એટલે તમને જળ જેવો લાગે કે લાકડા જેવું લાકડું પડ્યું છે. હમ પણ તેમ છતાં અંદર એને સુખ દુઃખ થાય, અંદર એને વેદના થાય, ઓટોમેટિક એના હાથ હલતા હોય, આંખની પાપણો હલતી હોય, તો આ બધું આપણને જોવા મળે છે. એ શું છે? જીવના લક્ષણ. જો જળ હોય તો આવું થાય? ના. હા, લાકડા જેવું જળ જેવું હોય તો પણ જીવમાં તમને એની ગતિવિધિ દેખાય. હમ હા, એનો શ્વાસ દેખાય, એનો અ અ બીજી ફરકવું, શરીરનું હલવું ચલવું એ તમને દેખાય. બરાબર. તો જળ એ જીવ છે એ કેવું, કેટલે અંશે સાચું? જરાય સાચું નથી, જરાય અસંભવ. તો જરાય સાચું ના હોય એને કયો દોષ કહેવાય? અસંભવ. એને અસંભવ દોષ કહેવાય. હમ સમજાણું? હા, જેમ કે એક ગાય જેવું પ્રાણી હોય, જેને નીલ ગાય કહેવાય. નીલ ગાય. હમ હા બરાબર. તો ગાયને એમ કેવું કે શું કેવાય એને? ગવઈ કહેવાય, ગવઈ. નીલ ગાયને. જી હા, તો જે ગવઈ હોય એ ગાય છે એમ કે, હમ તો એ અસંભવ દોષ છે. ગવઈ અને ગાયમાં શું ફરક હોય? હવે અનિલભાઈ સાંભળો, કે ગાય કોને કહેવાય? હમ તો કે જેના ગળે ગુદડી હોય. ગુદડી હમ અચ્છા. હમ ખબર છે તમને? ગળા ઉપર ગાય હોય અને હા ગુદડી હા હોય. હા 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 તો એ ગાય સિવાય કોઈનામાં ન હોય. આવ્યું ધ્યાનમાં? હમ જી હા, સ્વામી. જે નીલગાય ગવાય છે, તો ગવાઈ અને ગાયમાં ફરક જ હોય. દેખાય ગાય જેવી જ હોય હમ અચ્છા. ગવાઈ, પણ એને ગુદડી ન હોય. ઓહ. નીલગાયને સીધે સીધો આમ ગળાનો ભાગ હોય, પણ ગાયની જેમ ઓલી ગુદડી હોય એ ગાય ને ગુદડી ન હોય. હમ હા, તો એમ જીવનું લક્ષણ કેવું હોય તો શું કેવું? એના હા, ગળામાં તો કે અમૂર્ત, અરૂપી જીવ. અરૂપી છે એની ના નહીં, પણ અરૂપી નું લક્ષણ બતાવવું એ બરાબર નહીં, કારણ કે અરૂપી બીજામાં પણ હોય. એટલે એ અતિવ્યાપ્તિ થઈ. પછી અવ્યાપ્તિ. અવ્યાપ્તિમાં શું કેવું? કે ભાઈ કેવળ જ્ઞાન એ જીવનું લક્ષણ છે. તો કે કેવળ જ્ઞાન એ જીવનું લક્ષણ નથી, કેમ કે કેવળ જ્ઞાન વગર ના પણ જીવ છે. હમ એ એટલે અવ્યાપ્તિ થઈ અપ્રાપ્તિ. ગઈ. હમ અને અસંભવ એટલે પાંચ ભૂત, એટલે જળ એ જીવ છે. તો જળ એ જીવ છે, એ બિલકુલ અસંભવ છે. કેમ કે કોઈ પણ જીવ છે એ જડ નથી. એનામાં થોડું બહુ પણ જ્ઞાન તો છે ને છે. હમ સમજાણું કે નહીં સમજાણું? આ જી જી સ્વામી. તો હવે જીવનું લક્ષણ કેવું હોય તો શું કેવું? હવે ચૈતન્યવાન અનાદિ અનંત છે એમ આવે, અનાદિ અનંત છે. ચેત
અનાદિ ચેતન અનંત તો અનાદિ અનંત કેશો તો ધર્માસ્તિકાય પણ અનાદિ અનંત છે. અધર્માસ્તિકાય પણ છ એ છ દ્રવ્ય અનાદિકાળથી છે ને અનંત કાળ સુધી છે. ચેતન 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 તો એ રમેશ, અવ્યાપ્તિ થઈ જશે. જ્ઞાની જ્ઞાની હા, તો ચેતન કહી શકો અથવા તો ઉપયોગો લક્ષણો. તમે કહો ને જીવનું લક્ષણ શું? સદા ઉપયોગી. સદા સઉપયોગી, ઉપયોગ યુક્ત હોય એને જીવ કહેવાય. તો ઉપયોગ વગરનો કોઈ જીવ નથી. ઉપયોગ એટલે જ્ઞાન, જાણવું. ઉપયોગ એટલે દર્શન, સામાન્ય જાણવું. હા, તો જ્ઞાન ચેતના એ જીવનું લક્ષણ છે. જ્ઞાન અને ચેતના એટલે શું? જાણવું. તો કોઈ પણ જીવ એવો નથી કે જે જાણતો નથી. સિદ્ધ ભગવાન છે એ સર્વ જાણે છે, તો નિગોદના જીવ કાંઈક તો જાણે છે. પોતાના સુખને જાણે છે, પોતાના દુઃખને જાણે છે, પોતાને જમવા જોઈએ છે એ જાણે છે, પોતાની આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, ચારે ચાર સંજ્ઞા છે એને અનુભવે છે. જી બરાબર. તો નિગોદમાં પણ ઉપયોગ છે ને નિર્વાણને પામેલામાં પણ ઉપયોગ છે કે નહીં? આપણામાં પણ અત્યારે ઉપયોગ છે. આપણને ખબર તો પડે છે કે નહીં? બધાને ખબર ન પડે તો કાંઈ નહીં, પણ આ મને ગમે છે ને આ મને નથી ગમતું, આ મારા માટે સારા છે, આ મારા માટે નુકસાનકારી છે. તો આવું આપણને આવું જ્ઞાન થાય છે કે નથી થતું? થાય છે. મને ભૂખ લાગી, મને તરસ લાગી, મને માથું દુખ્યું, મને પેટ દુખ્યું, મને ઠંડી લાગે છે, મને ગરમી થાય છે, તો આ બધું જાણો છો કે નથી જાણતા? જાણીએ છીએ. અને તો સિદ્ધના જીવો પણ જાણે છે અને આપણે અધૂરા છે એ પણ જાણે છે. તો ઉપયોગ બધામાં હોય. નિગોદ થી લઈને નિર્વાણ સુધીના તમામ જીવમાં ઓછા વત્તા અંશે પણ ઉપયોગ તો હોય જ. તો આ લક્ષણ કહેવાય કે જે જીવ સિવાય કોઈનામાં ન મળે. જ્ઞાન જાણવું, હા, અને દર્શન એટલે સામાન્ય જાણવું. આ ઉપયોગ તમને જડમાં ક્યાંય પણ ન મળે. ધર્માસ્તિકાયમાંય ન મળે, અધર્માસ્તિકાયમાંય ન મળે, આકાશમાંય ન મળે, કાળમાંય ન મળે, પૂતગલમાંય ન મળે. મળે માત્ર કોનામાં? જીવમાં. બેસી ગયું બરાબર બધાને? લક્ષણ કોને કહેવાય? એકદમ પાકું? જી હા, તો વ્યાખ્યા કોને કહેવાય? પરિભાષા કોને કહેવાય? કે જેમાં 3 દોષ ન હોય એ પરિભાષા કહેવાય, એ વ્યાખ્યા કહેવાય. કયા 3 દોષ? અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ. એટલે કોઈની પણ વ્યાખ્યા કરો ત્યારે તમારે એની કસોટી કરવાની કે આ એના સિવાય બીજામાં છે તો નહીં ગણવાનું. સ્વામી બીજું એક ઉદાહરણ દઈ શકાય લક્ષણનું? હાજી, લક્ષણનું બીજું હજી એક ઉદાહરણ આપો ને, કે એનું જ લક્ષણ છે માત્ર એમ. તમે 6 દ્રવ્યની વ્યાખ્યા કરો છો, હા, બરાબર? તો 6 દ્રવ્યની વ્યાખ્યા કરો છો, દ્રવ્યથી એક છે. તો તમે એમ કહો કે ધર્માસ્તિકાય નું લક્ષણ એક છે. તમે ધર્માસ્તિકાય ની વાત કરો છો, દ્રવ્ય. તો કે ધર્માસ્તિકાય નું લક્ષણ એક છે, તો એ કેટલું સાચું? ધર્માસ્તિકાય એક જ એક છે નહીં, કે અધર્માસ્તિકાય પણ એક છે? એક છે. બીજા પણ એક. આકાશ પણ એક છે. હા, બાકી કાળ, પૂતગલ અને જીવ અનેક છે. અનંત છે. પણ ધર્માસ્તિકાય અને આકાશ પણ એક છે કે નહીં? છે. તો ધર્માસ્તિકાય ને તમે એક લક્ષણ બતાવો તો ધર્માસ્તિકાય સિવાય અધર્માસ્તિકાય અને આકાશમાં પણ ઈ તમને લક્ષણ મળે કે ન મળે? મળે. તો એ કયો દોષ કહેવાય ધર્માસ્તિકાય નો? અવ્યાપ્તિ. અવ્યાપ્તિ દોષ કહેવાય? હા. કહેવાય કે ન કહેવાય? હા, કહેવાય. સમજાણ તમને? હાજી. નહીં, હું એમ પૂછવા માંગુ કે જીવનું લક્ષણ હમણાં તમે સદા ઉપયોગી આપ્યું,
એવી રીતે બીજું કોઈ એક વસ્તુ લક્ષણ ઈ જ હોય બીજા આ તો કયો ને કોઈનામાં ન હોય. ધર્માસ્તિકાય નું લક્ષણ ગતિ સહાયતા, ઈ ધર્માસ્તિકાય સિવાય કોઈનામાં ન હોય. અચ્છા એવી રીતે. ઓકે ઓકે ગુડ. અધર્માસ્તિકાય નું લક્ષણ સ્થિર સહાયતા, ઈ અધર્માસ્તિકાય સિવાય કોઈનામાં ન હોય. સમજાણું? જી જી. પછી જગ્યાનું દાન કરવું, આકાશ એટલે ખાલી જગા, જે આવે એને સમાવે, તો એ આકાશ સિવાય કોઈનામાં ન હોય. જી સ્વામી. જે ઘણું બધું હતું. પરિવર્તન કરવું આ કાળનું કેરેક્ટરિસ્ટિક છે. કાળ સિવાય કોઈ પરિવર્તન બદલાવ ન લાવી શકે. મળવું અને વિખરાવવું આ પૂતગલનું કેરેક્ટરિસ્ટિક ગુણ છે. એ પૂતગલ સિવાય કોઈનામાં ન હોય. જી સ્વામી. અને ઉપયોગ એ જીવ સિવાય કોઈના, આ બધા છ દ્રવ્યના લક્ષણ છે, કેરેક્ટરિસ્ટિક ગુણ છે. સ્વામી એક વખત ફરીથી કયો છે એના ગુણ? ધર્માસ્તિકાયનું લક્ષણ છે ગતિ સહાયતા, હા. ગતિશીલ. એ ધર્માસ્તિકાયનો સ્વભાવ છે, લક્ષણ છે. હમ અધર્માસ્તિકાયનું છે સ્થિર સહાયતા. હમ એ અધર્માસ્તિકાય સિવાય કોઈનામાં ન હોય. જી. પછી ખાલી જગ્યા, આવે એને સમાવે, અવગાના, જગ્યા આપવી, એ આકાશ સિવાય કોઈનામાં ન હોય આ ગુણ. એટલે આ બધા લક્ષણ થયા ને પરિવર્તન સ્વામી? કરવું એ કાળ આ બધા સિવાય કોઈનો સ્વભાવ નથી. સ્વામી આ બધા લક્ષણ થયા ને? તો આ બધા લક્ષણ કહેવાય. હમ અને પછી મળવું અને વિખરાવવું, સંયોગ અને વિયોગ, આ પૂતગલ નું જ લક્ષણ છે. પૂતગલ સિવાય કોઈનામાં ન હોય. જી. હમ અને જાણવું, સમજવું, જ્ઞાન, ચેતના, ઉપયોગ આ જીવનું જ લક્ષણ છે. આ જીવ સિવાય કોઈનામાં ન હોય. હમ એને લક્ષણ કહેવાય. ઈ એની પાકી ડેફિનેશન કહેવાય, પાકી વ્યાખ્યા કહેવાય, કે તમને ઈ સિવાય કોઈનામાં ન મળે. બાકી જી. બધી એક છે, અરૂપી છે, અસંખ્યાત પ્રદેશી છે, અનંત પ્રદેશી છે, અનાદિ અનંત છે, આ બધું તમને બધામાં મળશે. પણ જે લક્ષણ કીધા ઈ એના સિવાય કોઈનામાં નહીં મળે. તો જે વસ્તુ એના સિવાય બીજામાં ન મળે એને લક્ષણ કહેવાય. ઈ એનો કેરેક્ટરિસ્ટિક ગુણ કહેવાય, ઈ એનો અસાધારણ ગુણ કહેવાય. જી અને સ્વામી. અસાધારણ ગુણ એ વસ્તુની સાચી ઓળખ છે. હમ સમજાણું બધાને? જી સ્વામી. હા, બધાને બેસી ગયું બરાબર? જી સ્વામી એકદમ. જે સ્વામી એવું પણ થઈ શકે ને, આપણે કહીએ ને કે આ લક્ષણ દેખાણું તમારામાં એટલે તમને આ રોગ છે, એના પરથી ડોક્ટર ઓળખી કાઢે આ લક્ષણથી આ રોગ છે. તો લક્ષણ એને કહે કે ઈ દર્દ સિવાય બીજા કોઈનામાં આ લક્ષણ ન હોય, બીજા દર્દમાં, હમ તો એને લક્ષણ કહેવાય. બરાબર. પણ એના સિવાય તમને બીજામાં આ દોષ દેખાય તો એ લક્ષણ નથી. તો એ અતિવ્યક્તિ થઈ ગયું, અતિવ્યક્ત થઈ ગયું. હા, ઈ એનું લક્ષણ એટલે એના ગુણ હોઈ શકે, હા, એની વિશેષતા હોઈ શકે, એની મહાનતા હોઈ શકે, પણ ઈ એનો સ્વભાવ ન હોઈ શકે, એનું મૂળભૂત લક્ષણ ન હોઈ શકે. હમ હવે જેમ કે ગાય ને માતા કેવી, તો ગાય માં છે. માં કોને કહેવાય? જે જન્મ આપે ને માં કહેવાય. આપણને જન્મ આપનારા તો બધા ઘણા બધા. તો ગાયને તમે શ્રદ્ધાની દ્રષ્ટિએ, ભાવની દ્રષ્ટિએ તમે એને માં કયો એ બરાબર છે, પણ માં છે ના. કે માં નથી. હા, માના ગુણ હોઈ શકે એના, પણ છતાં માં એને ન કહેવાય. વાછરડા માટે માં છે, પણ બધા માટે માં નથી. હમ બરાબર સમજાણું તમને? જી જી સ્વામી. સ્વામી. અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ ને અસંભવ, ત્રણે ત્રણ સમજાઈ ગયા? જી. જી.
અતિવ્યાપ્તિ એટલે એ ગુણ જે તમે ગુણ એની ઓળખાણ માટે આપો છો એના સિવાય પણ બીજામાં હોઈ શકે. હમ જેમ કે ગાય દૂધ આપે તો દૂધ આપવું ગાય સિવાય પણ બીજા આપે છે. જી સમજાણું કે નથી સમજાણું બરાબર? જી 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 સમજાઈ ગયું સર. સમજાણું. આ અતિવ્યાપ્તિ છે. અવ્યાપ્તિ એટલે જે તમે એનું ઓળખ બતાવી એ પૂરી ગાય જાતિમાં પણ પૂરેપૂરી એ ફિટ નથી બેસતી. હા, જેમ કે કેવળ જ્ઞાન હોવું એ જીવનું લક્ષણ છે, તો માત્ર કેવળ જ્ઞાન બધા જીવોને તો હોતું નથી. કોક જીવને હોય, કોક જીવને ન હોય, તો એ જીવ છે કે નથી જીવ? સ્વામી ગાયનું જ એક્ઝામ્પલ લ્યો ને અવ્યક્તમાં. અવ્યાપ્તિની અંદર ગાય કાબર ચિત્રી છે, તો ગાયને શિંગડા છે. ગાયને શિંગડા નહીં, સોરી, ગાયને શિંગડા એ અતિવ્યાપ્તિ છે, પણ ગાય કાબર ચિત્રી છે. તો કાબર બધી ગાય ચિત્રી ગાય તમે કહો તો ગાય ખાલી કાબર ચિત્રી હોય કે લાલ પણ હોય, સફેદ પણ હોય, કાળી પણ હોય? હમ. જી સ્વામી. હા, બધા કલર હોય. હા, તો કાબર ચિત્રાપણું એ પૂરી ગાય જાતિ માટે યોગ્ય નથી. હમ. સમજાણું? હવે જી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ વચ્ચે છે ને બહુ પતલી રેખા છે. બહુ જ આમ આમ નહીં, ગોટાળો. અતિવ્યાપ્તિ એટલે ઈ ગુણ ગાય સિવાય પણ બીજામાં જોવા મળે. હમ. હા, અને અવ્યાપ્તિ એટલે પૂરી ગાય જાતિમાં પણ તમને ઈ લક્ષણ જોવા ન મળે. બધી જ ગાયો એવી ન હોય, એને અચ્છા. અવ્યાપ્તિ કહેવાય. ઓકે ઓકે. વ્યાપ્તિ એટલે શું? એકના હોવા ઉપર હોવું એને વ્યાપ્તિ કહેવાય. કે જ્યાં જ્યાં કાબર ચિત્રી ત્યાં ત્યાં ગાય, જ્યાં જ્યાં ગાય ત્યાં કાબર ચિત્રી, અને વ્યાપ્તિ કહેવાય. હમ. તો આ વ્યાપ્તિ બેસે કાબર ચિત્રામાં? ના. ના. કે જ્યાં જ્યાં કાબર ચિત્રાપણું ત્યાં ત્યાં ગાય, જ્યાં જ્યાં ગાય ત્યાં ત્યાં કાબર ચિત્રાપણ. તો ગાય જ્યાં જ્યાં ગાય હોય ત્યાં ત્યાં કાબર ચિત્રાપણું મળે, હોય પણ ખરું, ન પણ હોય, ના પણ હોય. હા. તો એને અવ્યાપ્તિ કહેવાય. હમ. વ્યાપ્તિ એટલે શું? એકના હોવા ઉપર હોવું એને વ્યાપ્તિ કહેવાય. જેમ કે અગ્નિના હોવા ઉપર ધુમાડાનું હોવું, કે ધુમાડાના હોવા ઉપર અગ્નિનું હોવું. જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય. હમ. બરાબર, એને વ્યાપ્તિ કહેવાય. હમ. અગ્નિ વગર ધુમાડો ન હોય, એટલે જ્યાં જ્યાં તમને ધુમાડો હોય ત્યાં ત્યાં તમને અગ્નિ હોય જ 100%. આને વ્યાપ્તિ કહેવાય. હમ. હમ. પણ જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં ધુમાડો હોય? નો બી હોય. જરૂરી નથી. નો બી હોય બી ખરા. હોય પણ ખરો ને ન પણ હોય, તેને અવ્યાપ્તિ કહેવાય. હમ. એટલે એ લક્ષણ ન થયું એમ. સમજાણું તમને? ઈ લક્ષણ ન થાય. હમ. બેસી ગયું બરાબર? જી સ્વામી. સમજાઈ ગયું? હા. હવે ગાયનું દૂધ હોય એ પચવામાં સૌથી હલકું હોય, તો એક લક્ષણ હા ગાયનું દૂધ છે બીજા હા પ્રાણીની કમ્પેરમાં સૌથી હલકું છે પચવામાં, હા. તો એનું લક્ષણ થઈ ગયું ને કે જેનું દૂધ પચવામાં સૌથી હલકું છે એ ગાય છે એમ. એવું ન હોય, એનાથી પણ હલકું દૂધ માનું છે. વાહ. તો પ્રાણી માટે અચ્છા ઠીક છે. હા, પ્રાણી હા, માટે જીવ માટે બરાબર એને પણ તમે એને લક્ષણ ના બતાવી સંતાન શકો. સંતાન માટે હા બરાબર છે, સમજાણું. હમ. સમજાય છે તમને? જી જી જી. તો માનું દૂધ કહી શકાય લક્ષણ એમ કરીને, એમ કે ઈ તો ઈ ફિક્સ થઈ ગયું ને એમ, કે પચવામાં હલકું છે સૌથી. એ જીવની તાસીર ઉપર અસર કરે. જી સ્વામી. બધાને જ પચે એવું જરૂરી નથી. ઘણાને જી પચે પણ ખરું ને ઘણાને ન પણ પચે એવું બને, માનું દૂધ હોય તો પણ. જી સ્વામી, જી સમજાણું. હા, તો એ બધા અવ્યાપ્તિ કહેવાય. જી.
હા, ને પાચનકારી કહો તો ઈ અતિવ્યાપ્તિ છે. બરાબર. બધાયમાં ગુણ ન ઘટે એને અવ્યાપ્તિ કહેવાય, અને એક કરતા વધારેમાં ગુણ હોય એને અતિવ્યાપ્તિ કહેવાય. ફરક આટલો. બરાબર. ઓકે, હવે ક્લિયર. સમજાણું? ક્લિયર થયું? હા, ક્લિયર ક્લિયર હવે. કે દૂધ પાચન કહો તો દૂધનું પાચન એક સિવાય બીજામાં હોઈ શકે, હમ તો એ અતિવ્યાપ્તિ છે. પણ માનું દૂધ બધાને પચે એમ કહો તો એ અવ્યાપ્તિ છે. બધાને પચે જરૂરી નથી, ઘણાને ન પણ પચે. હમ સમજાય છે? અને હંમેશા પચે જેવું નહીં, ક્યારેક પચે ને ક્યારેક ન પણ પચે, હમ તો એ અવ્યાપ્તિ કહેવાય. બધામાં ઈ ન ઘટે એમ. તો અવ્યાપ્તિ દોષ કોને કહેવાય? કે જે તમે બતાવ્યું છે એ બધામાં ઘટતું નથી, કોકમાં હોય ને કોઈકમાં ન હોય. હમ જેમ કે ધુમાડો છે, બધી અગ્નિમાં ન હોય, હમ કોક અગ્નિમાં હોય ને કોક અગ્નિમાં ન હોય. તો કોકમાં હોવું ને કોકમાં ન હોવું એને અવ્યાપ્તિ કહેવાય. જી. અને વ્યાપ્તિ એટલે શું? કે આના હોવા પર આ હોય જ. હમ જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ, હમ એ વ્યાપ્તિ છે. હમ પણ જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય ના. હોય પણ ખરું ને ન પણ હોય. હમ સમજાણું? હમ તો ધુમાડો, હા, જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય, તો આને વ્યાપ્તિ કહેવાય. અને જ્યાં જ્યાં અગ્નિ ત્યાં ત્યાં ધુમાડો એને અવ્યાપ્તિ કહેવાય. કે એનામાં હોય જ એવું જરૂરી નહીં, હોય પણ ખરું અને ન પણ હોય. કોઈક અગ્નિમાં ધુમાડો હોય, કોઈક અગ્નિમાં ધુમાડો ન હોય. સમજાઈ ગયું બધાને? જી જી હમ જી સ્વામી. જી સ્વામી. હમ. તો અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ. અસંભવ એટલે એનામાં ઈ હોય જ નહીં. હમ જેમ કે જીવમાં જળ પણ હોય જ નહીં. હમ બરાબર? જી. એકદમ સમજાઈ ગયું બધાને? તો હમ આ 3 દોષ ન હોય એને શું કહેવાય? લક્ષણ. તો કે એને લક્ષણ કહેવાય. હમ બરાબર? હમ હા, તો અહીંયા આગળ સમ્યક દર્શનનું લક્ષણ કે છે. કે સમ્યક દર્શન કોને કહેવાય? સમ્યક દર્શનની વ્યાખ્યા શું? તો કે તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. હવે આપણે ઈ સિદ્ધ કરવાનું છે કે સમ્યક દર્શન જે હોય એનામાં આ કેરેક્ટરિસ્ટિક ગુણ હોય કે તત્વાર્થની એને શું હોય? તો કે શ્રદ્ધા હોય. એ સમ્યક સિવાય કોઈનામાં ન હોય. બરાબર? હમ આ આપણે જી. હવે પ્રૂવ કરવાનું છે, સિદ્ધ કરવાનું છે કે સમ્યક દર્શન ની આ વ્યાખ્યા, પરિભાષા બરાબર છે કે નહીં. જી સમજાવો સ્વામી. કે નહીં તમને બધાને? જી જી. સ્વામી. કે સમ્યક દર્શન નું લક્ષણ શું? તો કે તત્વાર્થ શ્રદ્ધાના. તત્વાર્થ શ્રદ્ધા નામ છે તો સમ્યક દર્શન, અને નથી તો સમ્યક દર્શન નથી. હમ બરાબર છે? જી જી. જી સ્વામી. તો બીજા સૂત્રની અંદર સમ્યક દર્શનની પરિભાષા, ડેફિનેશન આપી છે, એનું કેરેક્ટરિસ્ટિક આપ્યું છે તત્વાર્થ શ્રદ્ધાના. હમ બરાબર? હવે ઈ હમ લક્ષણ કઈ રીતે બનશે, કેવી રીતે એની વ્યાખ્યા બને છે, આ વાત આપણે અવસરે કરશું. હમ કરી પડે. જી હા, જી જી. સ્વામી. 9:15 વાગે આજે અમારે અહીંયા વ્યાખ્યાન છે. હા, જી સ્વામી, ધન્યવાદ. ધન્યવાદ. તો થેન્ક યુ. બધાને સમજાઈ ગયું લક્ષણ જી કોને જી કહેવાય? જી 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 સ્વામી. જી જી સ્વામી. ધન્યવાદ સ્વામી, આપનો ખૂબ ખૂબ આભાર. Yes, very good. સ્વામી, એટલે કોઈ ધન્યવાદ. પણ ચીજની તમે ઓળખાણ આપો, વ્યાખ્યા આપો તો એવી આપવાની કે જેનામાં આ ત્રણેય દોષ ન હોય, તો એ વ્યાખ્યા પરિપૂર્ણ વ્યાખ્યા કહેવાય. હમ જી. હે ને? હા.
અરે વાહ, શીલાબેન તમે સાંભળો છો? મારી મમ્મી ના સાંભળતા હું સાંભળું છું. મમ્મી માળા કરે છે. હા, મમ્મી માળા કરે છે. અચ્છા અચ્છા અચ્છા. હોસ્પિટલમાં ડાયાલિસિસ ઉપર છો ને અત્યારે ત્યાં? હા સ્વામી. અચ્છા અચ્છા. હા જી હા, સાતામાં બધા જી. જંબાઈદમ વચ્ચામિલમ હિનખરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુપડીચ્યમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, મારા કહેવામાં આવ્યું હોય, મારા સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા અને સમજવામાં આવ્યું હોય તો અરિયણ સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે જ્ઞાને રૂગડામ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીને પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબેમી. સ્વામી સાતામાં રહેજો. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સ્વામી અઘરા વિષયને તમે ભણી રહ્યા છો પણ બધાને સમજાય છે. હવે હા, મજા આવે છે. બહુ જ્ઞાન મળ્યું. એ બદલ બધાને ખૂબ ખૂબ તમારા પુરુષાર્થની અનુમોદના કરીએ છીએ અમે. હા. સ્વામી અમે તમારા સ્વામી પુરુષાર્થની આપનો અનુમોદના આભાર. કરીએ. તમને સમજાવવાની તમે સમજાવવા સરળતા. માટે કેટલા બધા તમે આટલું તમે સરસ વાક્યો રીતે આપો છો. સમજાવો છો સ્વામી કે સમજાઈ જાય છે અમને. હમ. વિચાર આવે પણ પછી સમજાઈ જાય છે. હા. ન સમજાય તો આ ચીજો છે, તત્વાત સૂત્રની કોઈ પણ ચીજ કોઈને પણ ન સમજાય ત્યાં સુધી મને આગળ નહીં વધવા દેવાની. જી સ્વામી. જી સ્વામી. હવે એનો શબ્દ શબ્દ શું કીધું? ગાયની નીચે હોય, ગળા નીચે શું કીધું શબ્દ? ગાદડી. ગોધડી એટલે ગાદી. ગોદડી ગોદડી ગુદડી ગુદડી કે ગાયને આવી રીતે આમ કડતલા પડતી હોય ને ઈ ચાલે એ તો ગુદડી હલે. કે. ઈ ચાલે તો હલે. હા, એ તમે જોજો હવે ગળામાં ગાયને હા. બરાબર ને તમને ખ્યાલ આવશે. હવે ખ્યાલ આવશે, રાઈટ. ગળામાં ગોદડી ની કિનારો એવું લાગે. હા હા હા. જી સ્વામી. જી સ્વામી. મંગલિક ફરમાવો. મંગલિક મંગલિક સ્વામી. અંગ્લિક. નમો હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વત્સાયણંગ નમો લોય સૌવસાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લઘુત્તમા હરિહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવલી પનત્તો ધમ્મો લઘુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે દેહ સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદ્ર અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા સદાય મનવાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. જય. બધા અભ્યાસ કરનારને ખૂબ ખૂબ સ્વામી ધન્યવાદ. સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. આપનો ખૂબ ધન્યવાદ. ખૂબ આભાર. અરે તમારો આભાર, મારો વિષય ક્લિયર થાય છે એ કયો. હા, પણ અમને સમજાય છે આટલું સરસ રીતે તમે સવારમાં પેલી સમજાવો ચીજ છો. સારી સમજાણી છે. તમને સમજાય છે કારણ કે મેં સમજ્યું જ એટલે પછી હું તમને સમજાવતા પેલા હું સમજુ છું મારા આત્માથી. પછી તમને સમજાવવા બેસો કે તમે ગમે ત્યાંથી મને પ્રશ્ન કરો એવા હોશિયાર છો. જી પણ સ્વામી. સ્વામી તમે એક ને અમે 50 જણ એટલે કાંઈક ને કાંઈક તો બધાના મગજમાં વિચાર આવે. અરે એટલે જ તો મારું 50 રીતે મારું જ્ઞાન પરફેક્ટ થાય. જી સ્વામી. 50 ના દિલમાં અને 50 ના મનમાં તમને વિષય સમજાણો એનો અર્થ એ થયો કે 50 ના સહયોગ સમમાં
મારો સહયોગ વધારે એકદમ ખુલ્લો થયો. જી સ્વામી. નિમિત્ત નિમિત્ત પણ બનો છો ને સ્વામી તમે ના રે ના, નિમિત્ત નહીં, ખાલી હું મારી ખીચડી પકાવું છું ને તમે તમારી ખીચડી પકાવો છો. અમે તો તમારા લીધે જ સમજીએ છીએ આ બધું. હા, એટલે આપણે બધા સરખા. બરાબર. ચાલો, જય જિનેન્દ્ર. જિનેન્દ્ર બધાને. સ્વામી કાલે લેવાનું. હા, કાલે લેશું. કાલે બપોરે. હા, હાજી. એ સ્વામી મથાણા મંદામી. જય જિનેન્દ્ર બધા. મથે વંદામી સ્વામી.